हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એનો ચેપ્ટર નંબર 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન। આજે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ આપણે જોવાના છે, પાર્ટ નંબર 9, જેમાં તેના ઉપયોગો જે છે ઇટ્સ એપ્લિકેશનમાં ક્ષેત્રફળ જે એક્ઝામમાં પૂછાતો હોય છે, જીટીયુની એક્ઝામમાં પૂછાતો હોય છે ક્ષેત્રફળના એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશનના આધારે। તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણું એક WhatsApp ગ્રુપ ચાલુ છે જેની અંદર સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે, જેમાં દરેક ઇન્ફોર્મેશન અમે શેર કરતા હોય છે સ્ટડી રિલેટેડ। તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી શકો છો। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એરિયા, ક્ષેત્રફળ કોના દ્વારા, તો ઇન્ટિગ્રેશન દ્વારા એરિયા શોધવાનું છે। તો એકદમ સિમ્પલ રીત બતાવવાનો છું વિદ્યાર્થી મિત્રો। બુક્સની અંદર કોમ્પ્લિકેટેડ રીત આપેલી છે, આપણે સિમ્પલ રીતથી શીખવાના છે અને જીટીયુની એક્ઝામમાં પૂછાય તો આપણે ગણીને આવવાનું છે, એના માટેની તૈયારી કરવાની છે। પ્લસ જીટીયુના જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન છે એના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે વિથ સોલ્યુશન, જીટીયુના પેપર છે, મોડલ પેપર છે, એમસીક્યુ છે, દરેક વસ્તુ આપણે કોર્સની અંદર અપલોડ કરી દીધી છે। તો હજી સુધી તમે જોઈન ના કર્યા હોય તો ફટાફટ જોઈન કરી દેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને તમારી બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો। ઓકે, તો સ્ટાર્ટ કરીએ પહેલા કે ઇન્ટિગ્રેશન। અહીંયા તો ઇન્ટિગ્રેશન દ્વારા ક્ષેત્રફળ એરિયા શોધવું હોય તો એરિયા માટે શું હોય છે એ વાત કરી લઈએ। તો ફર્સ્ટ એરિયા એટલે એ વડે દર્શાવીએ છીએ। હવે એ એટલે ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં આઈ એટલે ઇન્ટિગ્રેશન, આઈ એટલે ઇન્ટિગ્રેશન। હવે આપણે ઇન્ટિગ્રેશન આઈ વડે દર્શાવીએ તો આઈ ને આપણે a ટુ b fx લઈએ છીએ, જે પણ fx આપ્યો હોય એ fx બરાબર y લઈએ છીએ અને એનો પાવર અહીંયા શું હશે a થી 2 એની શું હશે લિમિટ હશે, એટલે અપર લિમિટ અને લોઅર લિમિટ। હવે આ a અને b એટલે x ના કોઈ પણ પોઈન્ટ આપે, x નો 0 અને x નો 1 પોઈન્ટ આપ્યો હોય તો 1 પોઈન્ટ હંમેશા અપર લિમિટ ક્યાં લઈશું, ઉપર, અને લોઅર લિમિટ ક્યાં લઈશું, નીચે લઈશું। જે y ઇઝ ઇક્વલ ટુ જે પણ ફંક્શન આપ્યું x² ફંક્શન આપ્યું છે તો x² બરાબર હું y લઈ લઈશ અથવા fx બરાબર આ હું ફંક્શન લઈ લઈશ। ઓકે, તો આ સિમ્પલ આપણે આ રીતના એક્ઝામ્પલ આગળ જોયેલા જ છે એ પ્રમાણેના જ છે। ઓકે, ફક્ત શું યાદ રાખવાનું છે કે એરિયા શોધવો છે તો આઈ ફાઇન્ડ કરવો પડશે। ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈએ તો વધારે આઈડિયા આવશે। અહીંયા એક કીધું છે રેખા y બરાબર x, તો ફર્સ્ટ આપણે જે આપ્યું છે પદ લઈ લઈએ। ફર્સ્ટ મને y ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે એટલે y ઇઝ ઇક્વલ ટુ x આપી દીધું છે। ઓકે, x બરાબર 0 અને x બરાબર 3, x અક્ષ વડે આવૃત્તિ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એવું કીધું છે। તો અહીંયા ફર્સ્ટ એરિયા ઇઝ ઇક્વલ ટુ શું થશે, માનાંકમાં i થાય। તો ફર્સ્ટ ફાઇન્ડ શું કરીશ, ફાઇન્ડ i। ઓકે, ચલો i ઇઝ ઇક્વલ ટુ શું થશે, a ટુ b fx into dx, fx એટલે x। ઓકે, એટલે i is equal to a to b, અહીંયા શું થઈ જશે y into dx, y શું આપ્યું છે, x આપી દીધો છે તો અહીંયા શું થઈ જશે, a શું થઈ જશે 0 અને b મારી અપર લિમિટ થઈ જશે અને x into dx। ચલો x into dx થઈ ગયું। હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો આનું ઇન્ટિગ્રેશન શું થશે, i નું ઇન્ટિગ્રેશન અહીંયા i એમની રહેશે, x નું ઇન્ટિગ્રેશન થશે x² upon 2 અને અહીંયા શું થઈ જશે અપર લિમિટ અને લોઅર લિમિટ એટલે અહીંયા 0 અને 3 આવી જશે। ઓકે, ચલો i ઇઝ ઇક્વલ ટુ હવે અપર લિમિટ મૂકીએ તો 3 નો સ્ક્વેર upon 2 માઇનસ 0 નો સ્ક્વેર upon 2। ઓકે, એટલે i ઇઝ ઇક્વલ ટુ 3 નો સ્ક્વેર 9 upon 4 માઇનસ 0। ઓકે, એટલે i ઇઝ ઇક્વલ ટુ આન્સર, સોરી અહીંયા તો 4 જ આવશે ને, નીચે સ્ક્વેર નથી એટલા માટે, તો અહીંયા 2, તો આન્સર આવશે 9/2। ઓકે, ચલો હવે i આવી ગયો। ઓકે, હવે એરિયા ઇઝ ઇક્વલ ટુ a બરાબર માનાંકમાં i। ચલો i a એટલે એરિયા બરાબર શું થશે 9/2 સ્ક્વેર મીટર થઈ જશે। ઓકે, ચોરસ એકમ, તો એરિયાનો એકમ થઈ ગયો, આ એરિયા મળી ગયો મને, એકમ લખવું જ પડશે। ચોરસ એકમ પણ લખી શકો છો, ચોરસ એકમ મીટર ના લખો તો એકમ પણ લખી શકો
6 ઓકે ક્લિયર તો આ થઈ ગયો એરિયાનો એકમ બસ આ રીતના સિમ્પલ એક્ઝામ્પલ ગણવાના હોય છે વિદ્યાર્થી મિત્રો આવડશે સિમ્પલ વસ્તુ આગળ આપણે જે લિમિટની પદ્ધતિથી જોયા હતા એ જ પદ્ધતિ યુઝ કરવાની છે અપર લિમિટ લોઅર લિમિટ યુઝ કરવાની છે અહીંયા x ના બે પોઈન્ટ આપ્યા ઘણી વખતે એક x નો એક જ પોઈન્ટ આપ્યો હોય તો એ અપર લઈ લેવાનો લોઅર 0 લઈ લેવાનો એક જ પોઈન્ટ આપ્યો તો x નો અપર લઈ લેવાનો લોઅર 0 લઈ લેવાનું રહેશે ક્લિયર ઓકે એની ડાઉટ આની અંદર ઓકે જો ડાઉટ હોય તો વિડિયો રિવાઇઝ કરીને તમે જોઈ શકો છો ફરીથી ચલો એના પછી નેક્સ્ટ જોઈએ અહીંયા y બરાબર આપી દીધું છે ચલો ફર્સ્ટ અહીંયા શું આપ્યું છે y x² આપી દીધું છે બે પોઈન્ટ x બરાબર 1 અને x બરાબર 2 આપી દીધા છે તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીશું ફાઇન્ડ i ઓકે i બરાબર ફોર્મ્યુલા શું થશે i a to b y into dx ચલો y આપી દીધો છે y બરાબર શું આવે છે અપર લિમિટ શું આપી છે અહીંયા 1 છે અને આ 2 અપર લિમિટ છે y બરાબર x² into dx આપી દીધું છે ચલો ઇન્ટિગ્રેશન કરીએ i નું ઇન્ટિગ્રેશન શું અહીંયા ઇન્ટિગ્રેશન શું થશે અહીંયા 1 to 2 ચલો ઇન્ટિગ્રેશન કરીએ એટલે આગળનું ઇન્ટિગ્રેશન નીકળી જશે ઓકે ઓકે તો અહીંયા શું થઈ જાય x² નું શું થઈ જશે x³ / 3 અપર લિમિટ અને લોઅર લિમિટ થઈ ગઈ ચલો i શું થશે i અપર લિમિટ શું થશે 2 એટલે અહીંયા થશે 2 નો ક્યુબ / 3 - 1 નો ક્યુબ / 3 ક્લિયર થઈ ગયું 1 નો ક્યુબ 2 નો ક્યુબ / 3 ચલો i શું થશે 2 નો ક્યુબ 8 / 3 -1 / 3 ઓકે બંનેનો બેઝ કેવો છે સેમ એટલે અહીંયા શું થઈ જશે 3 8 - 1 એટલે i = 7/3 ચલો i મળી ગયો 7/3 હવે આપણે ફાઇન્ડ કરીએ ફાઇન્ડ એરિયા ચલો એરિયા માનાંકમાં i ઓકે એરિયા કેટલો છે 7/3 સ્ક્વેર યુનિટ એરિયા આવી ગયો સ્ક્વેર યુનિટ ઓકે તો બસ આ રીતના એક્ઝામ્પલ ગણવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવાની જરૂર નથી બસ આ રીતના એક્ઝામ્પલ ગણી નાખશો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં અને જીટીયુ માં પૂછાતો જ હોય છે ઘણી વખતે તમને અહીંયા x આપવામાં નથી આવતો તો x બરાબર એક પોઈન્ટ આપ્યો હોય તો બીજો પોઈન્ટ 0 લઈ લેવાનો રહેશે કયો લેવાનો રહેશે 0 પોઈન્ટ લેવાનો રહેશે ઓકે ક્લિયર એની ડાઉટ આની અંદર ચલો આના પછી નેક્સ્ટ જોઈએ અહીંયા આપ્યો છે y બરાબર જો અહીંયા x બરાબર એક જ પોઈન્ટ આપ્યો છે બીજો એક્સ્ટ્રા પોઈન્ટ આપ્યો નથી તો એક પોઈન્ટ આપ્યો છે તો જો બંને પોઈન્ટ ના આપ્યા હોય તો એક 0 અને એક 1 લઈશું જો બંને પોઈન્ટ ના આપ્યા હોય તો એક 0 લઈશું અને એક 1 લઈશું ઓકે એક પોઈન્ટ આપ્યો છે તો જે પોઈન્ટ આપ્યો ફર્સ્ટ લઈશું અને બીજો 0 લઈ લઈશું ઓકે ચલો y મને અહીંયા આપ્યું છે નેક્સ્ટ જોઈએ y 2x² આપી દીધું છે ઓકે હવે ફાઇન્ડ કરીએ પહેલા ફાઇન્ડ i શું થશે a to b y into dx y શું આપી દીધો છે તો અહીંયા a2 અહીંયા 0 થી 5 y આપી દીધો છે 2x² into dx ચલો 2 કોન્સ્ટન્ટ લઈ લઉં એટલે અહીંયા શું થઈ જશે 2 કોન્સ્ટન્ટ આવી જશે x² નું થઈ જશે x³ / 3 અહીંયા શું થઈ જશે મારું અહીંયા અપર લિમિટ શું છે મારી અપર લિમિટ શું થઈ જશે અપર લિમિટ શું આપી છે 0 to 5 ઓકે એટલે i આપણે આને આ રીતના રિપ્રેઝન્ટ કરી શકીએ i 5x³ / 3 0 to સોરી 2 છે ને આગળ હા 2 છે અહીંયા તો અહીંયા શું થઈ જશે 2x³ / 3 અને અહીંયા 5 ચલો i અપર લિમિટ મૂકી દઈએ આ 2 એમ ની રહેશે 5 નો ક્યુબ / 3 - 2 અહીંયા 0 નો ક્યુબ / 3 ઓકે ચલો i એમ ની 5 નો ક્યુબ 2 એમ ની 5 નો ક્યુબ 125/3 - 0 થઈ જશે આ પદ તો ઓકે એટલે i = 250/3 ઓકે તો i 250/3 મળી ગયો ક્લિયર ચલો અહીંયા હવે એ i મળી ગયો હવે ફાઇન્ડ કરવો છે ફાઇન્ડ એરિયા તો એરિયા માનાંકમાં i ચલો એરિયા = 250/3 સ્ક્વેર યુનિટ ઓકે આ એરિયા કિંમત મળી ગઈ ઓકે
तो विद्यार्थी मित्रों आ रीतना एक्जाम्पल पूछाता होय छे, एकदम इजी एक्जाम्पल होय छे, तो प्रेक्टिस करी लेशो। बहुत ज इम्पोर्टન્ટ वस्तु छे। आ साथे तमारो आखू चेप्टर नंबर 3 9 भागनी अंदर 9 पार्ट्स ની અંદર ટોટલી કવર થઈ ગયું છે। જેટલી પણ મેં રીતો અહીંયા કરાવી છે બધી જ રીતો તમારા માટે મોસ્ટ આઈએમપી છે, બધી જ રીતો પરફેક્ટલી કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો। અને દરેક ચેપ્ટરની જેટલી પણ રીતો મેં વિડિયો દ્વારા કરાવવામાં આવી છે બધી જ રીતો તમારા માટે જીટીયુના માટે બહુ મોસ્ટ આઈએમપી છે। હવે આના પછી આપણે ચેપ્ટર વાઇઝ એમસીક્યુ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એની આપણે સિરીઝ સ્ટાર્ટ કરવાના છે। ત્યાં સુધી આટલું પરફેક્ટલી કરી લેશો। આના ટોટલી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, મોડલ પેપર, એમસીક્યુ, જીટીયુ પેપરનું દરેક વસ્તુ આપણી કોર્સની અંદર અપલોડ છે। તો હજી સુધી તમે કોર્સ પરચેસ ના કરો તો એ પણ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી અને તૈયારી કરી શકો છો। અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આ બધા જ પાર્ટ્સના પરફેક્ટલી થઈ ગયા છે। વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી દરેક ઇન્ફોર્મેશન મળતી રહે। અને આના પછી આપણે નેક્સ્ટ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ વિથ એમસીક્યુ આ બંનેની સિરીઝ સ્ટાર્ટ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।